નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 છે માહિતીનું નિયમન, તેના વિશે અભ્યાસ કરવાનો છે. આપણે આગળના ધોરણમાં તો કે વિવિધ પ્રકારની માહિતી સાથે કામ કર્યું, ઉપરાંત આપણે આલેખને માહિતીને આલેખ પ્રમાણે ગોઠવતા શીખ્યા ને, કે લંબ આલેખને અથવા તો સ્તંભ આલેખ એમ. ઉપરાંત તો કે આકૃતિ એનું તો કે નિશાનીને ચિહ્ન વડે પણ એને તો કે તારવણી કરવામાં આવતી, કે તમારી સામે અમુક જુદા જુદા પ્રકારની માહિતીના આલેખ આવશે, કે સમાચાર પત્રો, સામયિકો, ટેલિવિઝન, બીજા સ્ત્રોત દ્વારા તો કે એકઠા કરવામાં આવેલી છે. જો જાય કોષ્ટક નંબર 3.1 છે કે શહેરોનું તાપમાન તારીખ 20/6/2006 નું છે. મહત્તમ એટલે વધુમાં વધુ અને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું આટલું હતું, કે અમદાવાદમાં 20 તારીખે વધુમાં વધુ 38 ડિગ્રી હતું અને ઓછામાં ઓછું 29. અમૃતસર એમ અલગ અલગ સિટીનું છે. ઉપરાંત ફૂટબોલ વર્લ્ડ કપ આપ્યું છે કે યુક્રેને સાઉદી અરેબને હરાવ્યું 4-0 રન. સ્પેને ટ્યુનિશિયાને હરાવી 3-1. એટલે આ અલગ અલગ માહિતી આપેલી છે તમને. કોષ્ટક 3.4 છે કે એક વર્ગમાં અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનારની માહિતી, કે સોમવાર તો કે પછી જો ચિત્ર તમને આ ચિત્ર સ્વરૂપે માહિતી આપી છે. તો અહીંયા રાઉન્ડ કર્યું, જુઓ આ એક ચિત્ર એટલે એક વિદ્યાર્થી દર્શાવે. ઘણા એમ તમારું હોય કે આવું એક ચિત્ર એટલે 5 વિદ્યાર્થી, છઠ્ઠામાં આવ્યું હોય કે 10, એક ઝાડનું ચિત્ર હોય તો 10 ઝાડ ને 5 ઝાડ ને એમ. એવી રીતે હવે એમ કે માહિતીનો સંગ્રહ આપણને શું દર્શાવે છે, તો કે આવું બધું હતું, કે આને આધારે આપણે કહી શકીએ કે બુધવારે એકેય વિદ્યાર્થી ગેરહાજર નહોતો. અને આના આધારે શું કહીએ કે સૌથી વધુમાં વધુ મહત્તમ તાપમાન કયા શહેરનું હતું 20 તારીખે, જમ્મુનું. સૌથી ઓછામાં ઓછું તાપમાન, લઘુત્તમ તાપમાન કયા શહેરનું હતું, તો કે બેંગલુરુનું. તો કે આ આધારે આપણે અલગ અલગ એનું વિસ્તરણ એટલે કે વિઘટન કરી શકીએ, રજૂઆત એમ. હવે એમ કીધું કે માહિતીનો સંગ્રહ કઈ રીતે કરવી, કે શહેરોનું તાપમાન દર્શાવતી માહિતી આપણને ઘણી બાબતો બતાવી શકે, પરંતુ આ માહિતી આપણને એ નથી બતાવી શકતી કે આખા વર્ષ દરમિયાન શહેરનું તાપમાન સૌથી વધુ કયા શહેરમાં હશે. શું એક દિવસનું જ આપણે ચોક્કસ માહિતી એકત્ર કરી શકીએ ને, કે એટલે આપણને એમ થાય કે માહિતી એકત્ર કરતા પહેલા આપણે શું જાણવું જરૂરી છે અને શાના માટે કરીએ છીએ એનો ઉપયોગ એ જરૂરી છે. એટલે કેટલીક બાબતો તમારે ધ્યાન રાખવાની છે. હવે એમ કીધું ગણિતમાં તમારા વર્ગનો દેખાવ, પછી કે ફૂટબોલ અથવા ક્રિકેટમાં ભારતનો દેખાવ, આપેલ પ્રદેશમાં મહિલા સાક્ષરતાનો દર, પછી આપની આસપાસના કુટુંબમાં 5 વર્ષથી 6 ઉંમરવાળા બાળકોની સંખ્યા. આવી અલગ અલગ તમને માહિતી કીધી, કે ઉપરની સ્થિતિમાં તમારે કયા પ્રકારની માહિતીની જરૂર છે. જ્યાં સુધી તમે યોગ્ય માહિતી એકઠી નહીં કરો ત્યાં સુધી તમારે જે જોઈએ છે એ પ્રમાણેની જાણકારી પ્રાપ્ત તમે નહીં કરી શકો. એટલે આપણે સૌપ્રથમ તો માહિતી હોય એને વ્યવસ્થિત શું કરવી પડે, તો કે ગોઠવણી. હવે અહીંયા એમ કીધું કે માહિતી માટે તો કે ભેગી કરવી પડે. ત્યારબાદ પહેલો પોઈન્ટ થાય કે માહિતીનો સંગ્રહ એટલે એકત્રીકરણ, પછી એની ગોઠવણી, કે જ્યારે આપણે માહિતીને એકઠી કરીએ ત્યારે નોંધીએ છીએ અને ગોઠવીએ છીએ. આડાઅવડી ન હોય, વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવી પડે. કે નીચેનું ઉદાહરણ તપાસો, કે વર્ગ શિક્ષિકા કુમારી નીલમ એ જાણવા માંગતા હતા કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓનો દેખાવ કેવો છે. આ પ્રમાણે ગુણ હતા. તો આ રીતે ગુણ સમજવા સરળ નથી, એને સમજ ન પડી. સૌપ્રથમ એને શું, તો કે કોષ્ટક આવું બનાવ્યું કે રોલ નંબર વાઇઝ, પછી તો કે નામ બનાવ્યા, પછી 50માંથી મેળવેલ ગુણ, કે રોલ નંબર આપી દીધા. અજયનો રોલ નંબર 1 છે તેને 23 ગુણ, બીજાને 35 ગુણ. આવી રીતે શું, તો કે રોલ નંબર આપીને એને કોષ્ટક બનાવ્યું ને આડું અવડું તો કે બનાવી શકીએ નહીં. આ ઉપરથી કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગુણ પ્રાપ્ત થયા છે આપણે તો કે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. હવે આમાંથી કે સૌથી વધુ ગુણ કોને છે, આપણે તરત કહી દઈએ કે આશીષને છે. સૌથી ઓછા ગુણ કોને છે, તો કે જયને રોલ નંબર 7. પછી એમ કે દીપિકા આ માહિતીને બીજી રીતે ગોઠવવાની પ્રયત્ન કર્યો. આને શું કર્યું, તો કે માહિતીને રોલ નંબર પ્રમાણે ગોઠવ્યા, નામ પ્રમાણે. આને તો કે ગુણ પ્રમાણે, કે સૌથી વધુ ગુણ આપ્યા છે એને તો કે પહેલેથી ગણતરી કરી. તો આમાં તો કે નીલમને એ જાણવું સરળ બની ગયું કે કોણે સૌથી સારો દેખાવ કર્યો છે
ઈ. હવે એમ કે આપણી સામે અનેક માહિતી કોષ્ટક સ્વરૂપમાં હોય કે આપણી શાળાનું રજિસ્ટર, પ્રગતિ અહેવાલ, પાઠ્યપુસ્તક, અનુક્રમિકા બધું આપણે તો કે ક્રમમાં હોય. કે શું તમે એવી વધારે માહિતી વિચારી શકો કે જે કોષ્ટક સ્વરૂપે હોય? હવે અહીં તમને જાતે પ્રયત્ન કરવાનો કીધો કે તમારી શાળામાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓનું વચન એકત્ર કરો અને એને પ્રશ્ન જવાબને આધારે માહિતી આપો. હવે એમ કે સૌથી વધુ વચન કોનું છે, એટલે 20 જણાનું આ પ્રમાણે નામ ને રોલ નંબર ને લખીને એમાં તમારે એ તો કે વચન લખવું પડશે. પછી સૌથી વધુ વખત આવતું હોય એવું વચન કે પુનરાવર્તન થતું હોય ને કે 2-3 જણાનું 25 વચન હોય. પછી એમ કે તમારા ને તમારા ખાસ મિત્રના વચનમાં તફાવત શું, કે તમારું 25 હોય કે તમારા મિત્રનું 30 હોય. ખાસ મિત્રનું તો તફાવત શું થાય, તો કે મોટામાં નાનું બાદ કરો 5 નો આવશે. તો આવી રીતે તો કે માહિતીનું વિશ્લેષણ કરવું. હવે પ્રતિનિધિ મૂલ્ય કે તમે સરેરાશ શબ્દથી પરિચિત જ હશો કે તમારા રોજિંદા જીવનમાં સરેરાશ શબ્દ સાથે સંકળાયેલ નીચે લખેલ વિધાનો તમે ચોક્કસ ઘરે તમે એવું સાંભળતા જો. એમ કીધું કે ઈશા દરરોજ સરેરાશ 5 કલાકનો સમય પોતાના અભ્યાસ માટે ફાળવે કે વર્ષના આ સમય દરમિયાન સરેરાશ 40 ડિગ્રી સેલ્સિયસ છે તાપમાન. એમ કે મારા વર્ગના વિદ્યાર્થીની સરેરાશ ઉંમર આટલી છે. તો આવી માહિતી તો કે આપણે દરરોજ સાંભળતા જ હોય. સરેરાશ એટલે શું આપણને એ ખ્યાલ આવે. તમારા ઘરમાં હોય કે દૂધ લેતા હોય કે આપણે એમ કહેતા હોય કે સરેરાશ કે સામાન્ય રીતે તમારે એ તો કે 1 લીટર 1.5 લીટર દૂધ ચોદ હોય. ક્યારેક મહેમાન આવે તો વધઘટ થતી હોય કે આપણે હિસાબ કરતા હોય કેમ કહેતા ને 1500 રૂપિયા જેવો મહિને થતો હોય કે 2000 એ આપણે સરેરાશ કિંમત કહેતા. ક્યારેક વધી જાય ને ક્યારેક ઘટી જાય. હવે તો કે અંક ગણિતીય સરાસરી એને આપણે સરેરાશ અથવા તો આપણે અંકગણિતમાં એને મધ્યક તરીકે પણ કહીએ છીએ કે 2 વાસણમાં ક્રમશઃ 20 લીટર અને 60 લીટર દૂધ છે. હવે જો બંને વાસણમાં એક સરખું દૂધ રાખવું હોય તો પ્રત્યેકમાં કેટલું આવશે એવો પ્રશ્ન પૂછે. પહેલા શું કરીએ તો કે 20 નો કેટલા લીટર છે, તો કે 20 લીટર પ્લસ 60 લીટર. 2 દૂધ અલગ આપ્યા છે એટલે અહીંયા તમારે સૂત્ર મૂકવાનું કે દૂધનો કુલ જથ્થો 20 અને 60 અને વાસણ કેટલા રાખવાના છે 2. વાસણની સંખ્યા કે 20 નો 60 નો સરવાળો ભાગ્યા તમારે કેટલું કરવાનું 2 એટલે 2 માં આપણે કેટલું 40 લીટર દૂધ રહેશે. એટલે આને શું કહેવાય સરાસરી અથવા તો અંકગણિતીય સરાસરી કે એરિથમેટિક મીન અથવા સામાન્ય સરાસરીને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે. સરાસરી એટલે કોઈ પણ માહિતી આપી હોય એને શું કહેવાય તો કે અવલોકન કહેવાય. એ બધા અવલોકનોનો સરવાળો અને છેદમાં અવલોકનોની સંખ્યા. એ દૂધ આપ્યા છે બધા અવલોકન તરીકે આપણે દૂધ લેવાનું છે 20 લીટર ને 60 લીટર. કુલ કેટલા અવલોકન થયા તો કે 1 અને 2 એને અવલોકનની સંખ્યા કહેવાય. ઉદાહરણ આપ્યું કે આશિષ સતત 3 દિવસ ક્રમશઃ 4 કલાક 5 કલાક ને 3 કલાક અભ્યાસ કરે તો સરાસરી સમય કેટલો? તો અહીંયા અભ્યાસનો કુલ કલાકો અને છેદમાં તો કે દિવસોની સંખ્યા. કેટલા દિવસ એને કીધું 3 અને નો કીધું હોય તો 1 2 અને 3. અંશમાં 4 ને 5 9 ને 3 કેટલા થાય 12. 12 ભાગ્યા દિવસોની સંખ્યા 3 કરશો એટલે સરેરાશ એક દિવસનો કેટલો ગણી શકાય તો કે 4 પ્રતિ દિવસ. અહીં એમ કીધું એક બેટ્સમેને 6 દાવમાં એટલે અહીંયા આપણને ખબર પડી જાય અવલોકનની સંખ્યા કેટલા દાવ લીધા છે 6. નીચે પ્રમાણે રન બનાવ્યા 1 2. આમ નો ખબર પડે ને તો અલ્પવિરામ આવે ને ત્યાંથી અવલોકન ફરી જાય કે આ 1 2 3 4 5 અને 6 બધાનો સરવાળો ભાગ્યા 6. આ બધાને શું કહેવામાં આવે તો કે સરાસરી. હવે એમ કે ઉપરોક્ત ઉદાહરણમાં આપેલી માહિતીને ગણતરીમાં લો અને નીચેના વિશે વિચારો. એમ કે શું સરાસરી દરેક અવલોકનથી મોટી છે? જો હજી તમને સરાસરી આપી હોય દરેક અવલોકનથી મોટી આવી તો કે ના. શું સરાસરી દરેક અવલોકનથી નાની છે તો કે ના. હવે તમારે એમ કીધું કે મિત્ર સાથે ચર્ચા કરો કે આ પ્રકારનું બીજું એક ઉદાહરણ બનાવો અને આ જ પ્રશ્નના ઉત્તર જો બધામાં જો હજી સરાસરી દરેકથી મોટી નથી આવતી ને નાની નથી આવતી. શું તો કે નાનામાં નાનું અવલોકન ને મોટામાં મોટું અવલોકન હોય એ અવલોકન અથવા તો એની વચ્ચેની. જો આમાં નાનામાં નાનું 3 છે અને મોટામાં મોટું 5 એટલે સરાસરી શું હોય એ બેમાંથી નાનું અથવા તો મોટું અવલોકન પોતે હોય અથવા તો એની વચ્ચે જ હોય. ક્યારેય સૌથી નાના અવલોકનથી ઓછી ન હોય અને મોટાથી વધુ ન હોય. આમાં પણ જો સરાસરી
47 છે સૌથી નાનું અવલોકન 35 છે, મોટું કેટલું છે 60. તો 35 અને 60 આ કિંમત હોય એટલી જ સરાસરી આવે. 35 અથવા તો 60 અથવા તો એમની વચ્ચેની જ મૂલ્ય આવે છે. જો કે સરાસરી એ મહત્તમ એટલે સૌથી વધુ ને લઘુત્તમ અવલોકનની વચ્ચે આવેલી છે. વિશેષ રીતે બે સંખ્યાઓની સરાસરી શું તો કે તે બે સંખ્યાની વચ્ચે આવેલી હોય છે. કે 5 અને 11 ની સરાસરી 8 છે એ 5 અને 11 ની વચ્ચે જ આવેલી છે. કે આ વિચારનો ઉપયોગ કરી બતાવી શકો કે ભિન્ન અપૂર્ણાંક આ શું હતું પૂર્ણાંક સંખ્યા હતી. તો હવે તમને ખબર પડી ગઈ પૂર્ણ, પૂર્ણાંક અને અપૂર્ણાંક. આ અપૂર્ણાંક છે એની સરાસરી શું આવે? અપૂર્ણાંક સંખ્યા છે આનો સરાસરી લેવા પડે. પેલા શું આપણે લસા લેવો પડે આનો 2 ના ઘડિયામાં તો કે 4 આવે. 2 × 2 ને 2 ના છેદમાં 4 એટલે 2 + 1 કેટલા થઈ ગયા તો કે 3 એના છેદમાં આમ થાય 3 ના છેદમાં 8 અને આખાના છેદમાં કેટલા છે 2. હવે આપણને ખ્યાલ છે કે છેદનો છેદ ક્યાં જતો રહે? અંશનો છેદ છેદમાં એટલે ગુણાકાર થશે. સોરી અહીંયા 4 4 દુ કેટલા થઈ જશે 8 અને 3 ના છેદમાં 8 ની વચ્ચે તેમની સરાસરી 7 ના છેદમાં 16 મળશે. વળી એમ કે તમને 1 ના છેદમાં 2 અને 3 ના છેદમાં 8 ની સરાસરી તો કે ઈ 7 ના છેદમાં 16 મળશે. એટલે સરાસરી છે ઈ કે એનું લઘુત્તમ અવલોકન ને મહત્તમ અવલોકન એટલે સૌથી મોટામાં મોટું અવલોકન ને નાનામાં નાના અવલોકનની વચ્ચે મળે. હવે આવ્યું વિસ્તાર. તો કે વિસ્તાર એટલે શું તો કે આપેલ માહિતીનું મહત્તમ અને લઘુત્તમ અવલોકનના શું કહેવાય તફાવતને આપણે વિસ્તાર કરીએ. જો જે આ માહિતી આપી છે એનું સૌથી મહત્તમ અવલોકન શું કહેવાય 54 છે મોટામાં મોટું મહત્તમ. અને લઘુત્તમ એટલે નાનામાં નાનું અવલોકન કયું છે તો કે 23. એટલે વિસ્તાર એટલે શું તો કે આ મહત્તમ એટલે મોટામાં મોટું, લઘુત્તમ એટલે નાનામાં નાનું અવલોકન છે એનો તફાવત એટલે કે બાદબાકી. એને શું કહેવાય માહિતીનો વિસ્તારો. હવે આપણને ખબર પડી જાય કે માહિતીનો વિસ્તાર કે એનો તફાવત ગેપ કેટલો છે એમ કે માહિતીનો એમ. તો સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકોની ઉંમર કેટલી છે? કે શિક્ષકનો ઉંમરનો વિસ્તાર કેટલો છે 31. શિક્ષકોની સરેરાશ ઉંમર આ બધા જો તમને જવાબ આપેલા છે. હવે સ્વાધ્યાય 3.1 છે કે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર શોધો. 10 વિદ્યાર્થીની ઊંચાઈ માપી લેવાની એનો વિસ્તાર. પછી મૂલ્ય અવલોકન દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવવાનું છે. કે સૌથી વધારે ગુણ વર્ગના ગુણ આપેલા છે તો લખી નાખવાનો ક્રમ લખી નખાય અને તમારે શું લખી નાખવાનો ગુણ. આ 2 લાઈન કરી અને તમારે કોષ્ટક સ્વરૂપે આને શું કરી દેવાનું છે કે દર્શાવી દેવાના છે. 4 પતલાનો સૌથી વધારે ગુણ કેટલા છે જો જે આમાં સૌથી વધારે 9. સૌથી ઓછા ગુણ કેટલા છે 1. પછી માહિતીનો વિસ્તાર તો કે 9 - 1 એટલે આખા. અંક ગણિતીય સરાસરી એટલે એનું શું લઈ લેવાનું તમારે સરેરાશ. હવે એમ કીધું કે ત્રીજો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી. પૂર્ણ સંખ્યાની શરૂઆત ખબર છે 0 થી થાય. 0 1 2 3 અને 4 પ્રથમ 5 પૂર્ણ સંખ્યા આટલી થઈ. આ દાખલા નંબર 3 છે. આની તમારે સરાસરી આની સરાસરી જ કીધી છે. હવે આમાં કોષ્ટકના આધારે જવાબ કે દરેક રમત એ વડે રમેલ અંકની સરાસરી શોધો. આ એ વડે રમેલ અંકની સરાસરી પછી બી વડે સી વડે જે તમને પ્રશ્ન પૂછે એ તમારે લખવાના છે. તો સ્વાધ્યાય કેટલામું છે આ તો કે 3.1 છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.